ચાલો મિત્રો, આજનો આપણો એક નવો ટોપિક એટલે કે હાઇડ્રોજન વર્ણપટ, બરાબર. ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ વિશે તમે માહિતી મેળવી છે, બરાબર. તો સામાન્ય રીતે જ્યારે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્ય પ્રકાશ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એ વિકિરણનું શું કરે છે? અવશોષણ કરે, બરાબર. અને જે આપણને વર્ણપટ મળે તો એ વર્ણપટને આપણે અવશોષણ વર્ણપટ કીધો તો, અને ઉત્સર્જન દરમિયાન એટલે કે ઊર્જાનું જ્યારે ઉત્સર્જન કરે છે ત્યારે જે વર્ણપટ મળે એને આપણે ઉત્સર્જન વર્ણપટ કીધું હતું. તો હવે જુઓ આજનો આપણો ટોપિક એટલે કે હાઇડ્રોજન વર્ણપટ, બરાબર. તો સામાન્ય રીતે હાઇડ્રોજન વાયુ લેવામાં આવે અને એને આપણે વિદ્યુત વિભાર એમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે તો એ શું કરે છે? વિકિરણ ઊર્જાનું અવશોષણ કરે છે. એટલે સામાન્ય રીતે હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજનને આપણે શું કર્યું છે? એક નળીમાં ભરી દીધો છે, બરાબર. અને એની બંને નળીના બંને છેડે શું કર્યું છે? એના ઇલેક્ટ્રોડ ગોઠવી દીધા છે. હવે એમાંથી વિદ્યુત વિભાર પસાર કરવાનો છે, બરાબર. એટલે એ શું કરશે? તો કે હાઇડ્રોજન વાયુ એ એમાંના વિકિરણનું અવશોષણ કરે છે. એટલે વિકિરણનું અવશોષણ કરે એટલે એની જે વિકિરણ ઊર્જાનું અવશોષણ કરી અને શું થાય છે? તો કે હાઇડ્રોજન અણુ એ વિયોજન પામે છે. વિયોજન પામે એટલે શું થાય? તો કે હાઇડ્રોજન હતો આ H2 વાયુ, તો એમાંથી હાઇડ્રોજનના બે પરમાણુ મુક્ત થાય, બરાબર. એટલે બંને પરમાણુઓ એ શું કરશે? તો કે એ હાઇડ્રોજન પરમાણુ જે બને છે એ પરમાણુઓ ઊંચી ઊર્જા ધરાવતી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. આપણે બે અવસ્થાઓ દર્શાવી હતી, E1 અને E2. આવું કંઈક દર્શાવ્યું હતું. અહીંયા ઉત્સર્જન કરે એટલે આ E2 થઈ અને આ E1 છે. એટલે અહીંયા પહેલું અવશોષણ કરે એટલે પોતાની ઉત્તેજિત અવસ્થામાં જાય. પણ આ કેવી છે? તો કે ઓછી સ્થાયી છે, બરાબર. આ ઓછી સ્થાયી છે એટલે તરત જ એ પોતે વિકિરણ ઊર્જાનું જે અમુક ઊર્જા એ ઉત્સર્જન કરે એટલે E2 માંથી એ પોતાની મૂળ અવસ્થા એટલે કે ધરા અવસ્થામાં એ પાછી આવે છે. એટલે અહીંયા શું કરે છે? તો કે ઉત્સર્જન, બરાબર. એટલે અહીંયા આ હાઇડ્રોજન પરમાણુ એ ઊંચી ઊર્જા ધરાવતી ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને ત્યારબાદ એ તરત જ એ ઊર્જાનું ઉત્સર્જન કરી અને પોતાની મૂળ સ્થાયી અવસ્થામાં આવે છે. એટલે અહીંયા જે પોતે અમુક ઊર્જાનું જે ઉત્સર્જન કરે છે એ વખતે અહીંથી એ ઉત્સર્જન પામે છે, બરાબર. એ ઉત્સર્જન પામતી ઊર્જા એ જ્યારે કોઈ પ્રિઝમ વડે એને આપણે કોઈ પડદા ઉપર ઝીલવામાં આવે, બરાબર. એટલે અહીંયા પહેલા પ્રિઝમ પર પડશે એટલે પ્રિઝમ પર એનું શું થશે? તો કે વક્રીભવન થાય, બરાબર. એટલે વક્રીભવન થઈ શું થશે? વક્રીભવન થઈ અને એના જે નિર્ગમન કોણ હોય, બરાબર. એટલે કે જે જગ્યાએથી નિર્ગમન પામે છે, બહાર નીકળે છે પ્રિઝમમાંથી, તો એ પ્રિઝમમાંથી બહાર નીકળે એટલે પોતાના એ જુદી જુદી તરંગ લંબાઈના રંગોમાં એ શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે, બરાબર. એટલે આ આપણને એ સ્લિટ ઉપર એટલે કે પડદા ઉપર આપણને જોવા મળે છે, બરાબર. એટલે આ જે જુદી જુદી આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉત્પન્ન કરે છે એ વર્ણપટને આપણે સામાન્ય રીતે હાઇડ્રોજન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આ હાઇડ્રોજન વર્ણપટ એ કેવો છે? તો કે એક પ્રકારનો કેવો છે? ઉત્સર્જન વર્ણપટ છે. કેમ? હાઇડ્રોજન વાયુ છે એ પોતે એના બે પરમાણુમાં વિભાજન પામ્યો અને વિભાજન પામીને હાઇડ્રોજન પરમાણુ પોતે ઉત્તેજિત થયા અને જ્યારે એ પોતે ઉત્તેજિત થઈને પાછા ધરાવસ્થામાં આવે એટલે ઉત્સર્જન કરે છે, બરાબર. અને ઉત્સર્જન દરમિયાન જે ઊર્જા મળે છે એનો આપણે વર્ણપટ મેળવીએ છીએ. એટલે એક પ્રકારનો કેવો છે? ઉત્સર્જન વર્ણપટ છે, બરાબર. આગળ એની લાક્ષણિકતાઓ જોઈએ તો કે હાઇડ્રોજન વર્ણપટ કેવો છે? રેખીય છે, બરાબર. ઉત્સર્જન અને અસતત વર્ણપટ છે, બરાબર ને? કેવો છે? અસતત વર્ણપટ છે.
હાઇડ્રોજન વર્ણપટ એ કેટલીક શ્રેણીઓનું બનેલું છે. એટલે અહીંયા આગળ જ્યારે આપણને જે પડદા ઉપર જે તરંગલંબાઈઓ ઝીલવામાં આવે છે એ તરંગલંબાઈઓમાં અમુક શ્રેણીઓ છે, બરાબર, અને એ શ્રેણીઓના નામ એ શ્રેણીની શોધ કરનારના નામ પરથી એને ઓળખવામાં આવે છે, બરાબર. એવી આપણી પાસે 5 શ્રેણીઓ છે, બરાબર. હવે એમાં આ હાઇડ્રોજન વર્ણપટની જે તરંગલંબાઈઓ જ્યારે પડદા ઉપર ઝીલવામાં આવી એટલે પહેલામાં પહેલું 1885 માં સૌપ્રથમ બામર નામનો એક વૈજ્ઞાનિક હતો. કોણ હતો? બામર નામનો. એટલે બામર નામના વૈજ્ઞાનિકે આનો અભ્યાસ કર્યો અને એણે એવું દર્શાવ્યું કે હાઇડ્રોજન વર્ણપટની શ્રેણીઓને જો તરંગની સંખ્યા ન્યુ બાર વડે દર્શાવવામાં આવે. હવે તરંગની સંખ્યા તમને ખબર છે ન્યુ બાર એટલે શું? તો કે ન્યુ બાર બરાબર 1 લેમ્ડા, બરાબર. તરંગની સંખ્યા એટલે શું વ્યાખ્યા? તો કે 1 સેકન્ડમાં આપેલ બિંદુએ પસાર થતી તરંગલંબાઈની સંખ્યા છે, બરાબર. એટલે એ 1 સેકન્ડમાં જે તરંગલંબાઈ પસાર થઈ જાય એને આપણે તરંગની સંખ્યા કહેવામાં આવે છે. ઓકે, તો એને એક સૂત્ર આપ્યું અને એ સૂત્ર એવું હતું કે ન્યુ બાર એટલે ન્યુ બાર એટલે આપણે ન્યુ બાર બરાબર શું લખી શકીએ? પાછા 1 લેમ્ડા લખી શકીએ. એટલે 1 લેમ્ડા બરાબર ન્યુ બાર. તો ન્યુ બાર બરાબર 1,09,677 બ્રેકેટમાં 1/2² માઈનસ 1/n² ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર. તરંગની સંખ્યા છે, બરાબર, એ સેન્ટીમીટર ઇન્વર્સમાં લીધી છે, બરાબર. એટલે 1 સેન્ટીમીટર હોય ને તો એ પર સેન્ટીમીટર એની સંખ્યા ગણેલી છે. તો હવે જ્યાં n બરાબર શું લીધું છે? તો કે 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. આવું કેમ? અહીંયા તમને ઓછી ખબર પડી હશે હજી, પણ હવે હું તમને લઈ જાઉં છું આ જે શ્રેણીઓ મળી ને એ શ્રેણીઓ ઉપર, એટલે તમને આ સૂત્રનો વધારે ખ્યાલ આવશે. એટલે સૌપ્રથમ કોણે અભ્યાસ શરૂ કર્યો? તો કે બામર. એટલે બામરે શું કર્યું? તો એ શ્રેણીઓ એને જોઈ એટલે એને સામાન્ય રીતે આ એક સૂત્ર આપ્યું કે ન્યુ બાર બરાબર 1,09,677 ઇન્ટુ 1/2² માઈનસ 1/n² સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે આ જે શ્રેણી છે એને આપણે બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખીશું? આ શ્રેણીને બામર શ્રેણી કહેવાય. એટલે હવે અહીંયા બામરે શું કર્યું? આ જે છે આ બામર શ્રેણી એ દ્રશ્યમાન વિભાગમાં એટલે પ્રકાશના જે વિભાગો છે, બરાબર, દ્રશ્યમાન છે, પારજાંબલી પ્રકાશ છે, પારરક્ત પ્રકાશ છે, તો એમાં આ બામર શ્રેણી એ દ્રશ્યમાન વિભાગમાં જોવા મળી. શેમાં જોવા મળી? તો કે દ્રશ્યમાન વિભાગમાં, બરાબર. એટલે આ છે આપણી બામર શ્રેણી છે. એટલે એણે શું કર્યું? પહેલા તો અભ્યાસ શરૂ કર્યો એટલે અહીંયા n બરાબર 3 લીધા. એટલે n બરાબર 3 લીધા, પછી 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી, બરાબર. એટલે એને એવું જોવા મળ્યું કે એને શું n1 બરાબર 2 લીધા, બરાબર. એટલે અહીંયા આગળ 2 લીધા છે તો એ જો n બરાબર 3 લેવામાં આવે તો એ દ્રશ્યમાન વિભાગની એક તરંગલંબાઈ મળે, બરાબર. એ લગભગ 600 થી 700 ની વચ્ચે હોય છે. ત્યાર પછી આ 400 ની આસપાસ જોવા મળી. એમ અહીંયા 400 થી 700 ની વચ્ચે તરંગલંબાઈ ધરાવતી એક શ્રેણી મળી. એટલે જુદી જુદી આવૃત્તિઓ વાળી તરંગલંબાઈ અહીંયા મળી, બરાબર. એટલે એની તરંગલંબાઈ તમે આ સૂત્ર દ્વારા પણ શોધી શકો છો. n બરાબર અહીંયા 3 મૂકો, 4 મૂકો, તો એ પ્રમાણે તમે આની તરંગલંબાઈ પણ શોધી શકો છો, બરાબર. એટલે આ બામર શ્રેણી એને ક્યાં જોવા મળી? આ જે રંગો હતા અહીંયા તમને દેખાય છે રંગીન, બરાબર. તો એ દ્રશ્યમાન વર્ણપટમાં જોવા મળી, એટલે કે દ્રશ્યમાન વિભાગમાં જોવા મળી.
એટલે એને બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એના કરતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતી અન્ય શ્રેણીઓ પણ મળી. એમાં બીજી એક છે લાઇમેન શ્રેણી. કઈ થશે? લાઇમેન શ્રેણી. પણ આ લાઇમેન શ્રેણીઓ ની શોધ કોણે કરી? તો કે એક સ્વીડિશ ફિઝિશિયન હતો. એ સ્પેક્ટ્રોસ્કોપીનો એક નિષ્ણાત હતો, બરાબર. અને એનું નામ હતું જોહાનિસ રીડબર્ગ. શું હતું? જોહાનિસ રીડબર્ગ. એટલે હાઇડ્રોજન વર્ણપટની એની શ્રેણીઓ માટે એક સૂત્ર આપ્યું. એટલે આ ઘણી બધી એને શ્રેણીઓ આવી જોવા મળી. એટલે એને અભ્યાસ કર્યો કે ભાઈ આ બધી જે શ્રેણીઓ છે એમાં કઈક સમાનતા જોવા મળી એને. તો એ સમાનતા શું હતી? તો એ સમાનતાના આધારે એને આના જેવું જ એક સૂત્ર આપ્યું, બરાબર. પણ અહીંયા બેની જગ્યાએ એને લઈ લીધા n1 અને એની જગ્યાએ n2 લીધા. બાકી 10 96 એટલે 1,09,677 એ પણ સેમ. તરંગની સંખ્યા પણ સેમ લીધી, બરાબર, સેન્ટીમીટર ઇન્વર્સમાં. તો હવે હું અહીંયા તમને બતાવું છું કે કેવી રીતે આવશે. જો હવે એ n1 એટલે કે આ પહેલી આ જે દ્રશ્યમાન વિભાગમાં જોવા મળી, બરાબર. એટલે એને આપણે n1 બરાબર 2 લીધા હતા. તો એની પહેલા એટલે કે વધુ આવૃત્તિ વાળું એક વિભાગ છે પ્રકાશનો, તો એ છે પારજાંબલી પ્રકાશ, બરાબર. તો એ પારજાંબલી પ્રકાશમાં એક શ્રેણી જોવા મળી. એને નામ આપ્યું લાઇમેન શ્રેણી. શું નામ આપ્યું? લાઇમેન શ્રેણી. એટલે n1 બરાબર અહીંયા લીધા 1. શું લીધું? અહીંયા n1 બરાબર 1 લીધા. તો એના માટે n2 બરાબર કેટલા લેવા પડે? તો કે n2 બરાબર તમારે લેવા પડે n1 + 1. કેટલા? n1 + 1. એટલે અહીંયાથી તમે જુઓ તો n1 + 2 n1 + 1 એટલે n1 બરાબર 1 લીધા છે આપણે લાઇમેન શ્રેણી માટે, બરાબર. તો n2 બરાબર કેટલા લઈશું? 1 + 1 એટલે 2 થઈ ગયા. પછી આગળ જતા જઈએ n1 + 2 બરાબર. આ 2 છે એટલે n1 + 2 એટલે અહીંયા 1 + 2 એટલે 3 થાય. પછી 4 એવી રીતે અનંત સુધી એટલે ઇન્ફાઇનાઇટ સુધી તમે જઈ શકો છો. એટલે એ જે શ્રેણી જોવા મળી, બરાબર. એટલે એને આપણે કહીશું લાઇમેન શ્રેણી. ત્યાર પછી પારરક્ત વિભાગમાં પણ અમુક શ્રેણીઓ જોવા મળી. તો એને નામ શું આપ્યું? તો એનો પણ અભ્યાસ કર્યો. એટલે એમાં જો n1 અહીંયા n1 બરાબર 1 લીધા. કોના માટે? તો કે લાઇમેન શ્રેણી માટે. અહીંયા દ્રશ્યમાન વિભાગમાં બામર શ્રેણી મળી. એમાં n1 બરાબર 2 લેવામાં આવ્યા. એટલે n1 બરાબર 2 લઈએ તો n2 બરાબર કેટલા થાય? તો કે n1 + 1 એટલે 2 થાય. 2 + 1 એટલે 3. પછી n1 + 2 એટલે 2 + 2 એટલે 3 સોરી 4. પછી n1 + 3 એટલે 2 + 3 5 પર પડે છે. એટલે આમ એ આપણને શ્રેણીઓ જુદી જુદી તરંગ લંબાઈઓ જોવા મળશે. એટલે દ્રશ્યમાન વિભાગમાં આવતી આ જુદી જુદી તરંગ લંબાઈઓ છે. તો એવી રીતે અહીંયા પારજાંબલી વિભાગમાં પણ આપણને જુદી જુદી તરંગ લંબાઈઓ ધરાવતો એક આખી શ્રેણી મળશે, બરાબર. અને જે ખૂબ જ નજીક હોય છે એકબીજાની, બરાબર. ત્યાર પછી પારરક્ત વિભાગમાં પણ અમુક શ્રેણીઓ જોવા મળી. એ આ પ્રમાણે હોય. તો કે અહીંયા પારરક્ત વિભાગ માટે n1 બરાબર 3 લીધા. ત્યારે અહીંયા n2 કેટલા મળે? તો કે 4 5 6 અને 7 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી, બરાબર. n1 બરાબર કેટલા લેવાના છે? 3.
તો n2 બરાબર કેટલા થાય તો કે n1 + 1 એટલે 3 + 1 4 પછી n1 + 2 તો કે 4 + 2 5 અરે સોરી 3 + 2 5 પછી n1 + 3 એટલે 3 + 3 એટલે 6 થશે તેવી રીતે ઇન્ફાઇનાઇટ સુધી આપણને એની તરંગ લંબાઈઓ જોવા મળશે અને આ જે n1 બરાબર 3 લીધા ત્યારે જે શ્રેણી મળી એને નામ આપવામાં આવ્યું લાઇમેન બાર્મર બ્રેસ્ટોન શ્રેણી નામ આપવામાં આવ્યું n1 બરાબર 4 લીધા તો 5 6 7 અપ ટુ n સુધી જોવા મળી બરાબર અને એને નામ આપવામાં આવ્યું બ્રેકેટ શ્રેણી પછી પણ એક જોવા મળી જેને ફુંડ શ્રેણી નામ આપવામાં આવ્યું જેના માટે n1 બરાબર 5 લીધા છે એટલે જોહાનિસ રીડબર્ગ નામનો જે વૈજ્ઞાનિક હતો એને બધી જ શ્રેણીઓ માટે એક કોમન સૂત્ર આપ્યું બરાબર એટલે જ્યારે એ પોતે શું કરે છે સક્રાંતિ કરે છે બરાબર ત્યારે જુદી જુદી તરંગ લંબાઈઓનું જે ઉત્સર્જન કરે છે એટલે કે જુદી જુદી તરંગ લંબાઈઓ આપણને જોવા મળે છે એ તરંગ લંબાઈઓ આપણને આ સૂત્રની મદદથી અથવા તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ અથવા તો તરંગની સંખ્યા પણ શોધી શકીએ બરાબર હવે આપણે બંનેમાં આ કોમન લીધું છે 1,09,677 તો એ શું છે તો કે એ રીડબર્ગ અચળાંકની વેલ્યુ છે કારણ કે એને સૌપ્રથમ શરૂઆત કરી તો એને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે n1 ના મૂલ્યના આધારે જે જુદી જુદી શ્રેણીઓ રચાય બરાબર n1 1 2 3 4 અને 5 આપણે લીધું એમ આગળ પણ અનંત સુધી શ્રેણીઓ જોવા મળે છે બરાબર તો n1 ના મૂલ્યના આધારે જે શ્રેણીઓના નામ છે એ અહીંયા તમને એક પુસ્તકમાં મેં દર્શાવેલા છે તો n1 બરાબર 1 લેવામાં આવે તો એને કહેવાય લાઇમેન શ્રેણી તો લાઇમેન શ્રેણી માટે n2 બરાબર કેટલા લેવાય તો કે n1 + 1 n1 + 2 એ પ્રમાણે એટલે થાય શું n1 બરાબર 1 લઈએ એટલે n1 + 1 2 થાય પછી n1 + 2 તો કે 3 થાય બરાબર ને 1 + 2 પછી 1 + 3 n1 + 3 તો 4 એટલે n2 બરાબર 2 3 અને 4 લેવામાં આવે બરાબર તો આ જોવા ક્યાં મળે છે પાર જાંબલી વિભાગમાં એટલે સૌથી વધારે આવૃત્તિ બરાબર એની ઓછી તરંગ લંબાઈ બાજુ એની તરંગ લંબાઈ કેવી હશે સૌથી ઓછી એટલે આ શ્રેણી આપણે જોઈ શકીશું નહીં બરાબર એને જોવી હોય તો આપણે વિશિષ્ટ સાધનોની જરૂર પડે પછી n1 બરાબર 2 લીધા તો કે બામર શ્રેણી તો એના માટે n2 નું મૂલ્ય કેટલું થાય તો કે 3 4 5 એવી રીતે તો એ ક્યાં જોવા મળે છે દ્રશ્યમાન વિભાગમાં એટલે બામર જે શ્રેણી છે એને આપણે આપણી આંખ વડે નરી આંખે જોઈ શકીએ છીએ પછી n1 બરાબર 3 છે તો એને કહેવાય પાસ્ટન શ્રેણી તો એના માટે n2 નું વેલ્યુ 3 કરતા 1 વધારે લેવાનું એટલે 4 5 6 બરાબર અપ ટુ n સુધી અને એ પોતે ઇન્ફ્રારેડ વિભાગમાં એટલે કે પાર રક્ત વિભાગમાં જોવા મળે છે હવે ઇન્ફ્રારેડ કિરણો આપણે જોઈ શકતા નથી બરાબર ત્યાર પછી n1 બરાબર 4 લેવામાં આવે તો એને કહેવાય બ્રેકેટ શ્રેણી બરાબર તો એના માટે n2 નું વેલ્યુ તો કે n1 કરતા 1 વધારે લેવાનું આપણે +1 એડ કરતા જવાનું બરાબર એટલે 5 6 7 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી n1 બરાબર 5 લેવામાં આવે તો ફુંડ શ્રેણી અને n2 બરાબર લેવામાં આવે 6 7 8 અપ ટુ n તો એ પણ પાર રક્ત વિભાગમાં એટલે કે ઇન્ફ્રારેડ વિભાગમાં આપણને જોવા મળે છે બરાબર તો હવે આ પાંચે પાંચ શ્રેણીઓને આપણે યાદ રાખવી હોય કેવી રીતે યાદ રખાય આપણી પાસે આ તમારે યાદ રાખવી પડશે કારણ કે ઘણી દાખલામાં ખૂબ જ કામમાં આવશે તમને એવું કીધું હોય કે પાસ્ટન શ્રેણી જોવા મળી આ વિભાગમાં તો એના માટે તમારે n1 બરાબર 3 લેવા પડે અને n2 બરાબર 4 5 6 અપ ટુ n સુધી
તો એ આપણને દાખલામાં કામ આવી શકે એવો છે એટલે આ કોષ્ટક તમારે તૈયાર કરવું પડશે બરાબર તો એમાં કોષ્ટકમાં કંઈ કરવાનું નહીં n1 બરાબર વેલ્યુ યાદ રાખી લેવાની છે તો 1 2 3 4 1 2 3 4 5 સુધી બરાબર હવે આ તો આવડે એના પછીની સંખ્યાઓ 1 બાય 1 લેવાની છે ક્રમશઃ બરાબર n1 બરાબર 1 હોય તો 2 3 4 અપ ટુ n સુધી n1 બરાબર 2 હોય તો 3 4 5 સુધી બરાબર 3 હોય તો 4 5 6 n સુધી n1 બરાબર 4 હોય તો 5 6 7 5 હોય તો 6 7 8 બરાબર આ શ્રેણીઓને યાદ કેવી રીતે રાખીશું તો કે આપણી પાસે એક સૂત્ર છે બરાબર પહેલી બીજી ત્રીજી ચોથી ને પાંચમી લાઈ બાપા બે ફૂલ બરાબર અથવા તો લાઈ બાપા બે ફૂલ લાઇનમેન શ્રેણી બામા શ્રેણી પાસ્ટન શ્રેણી બ્રેકેટ શ્રેણી અને ફૂલ શ્રેણી બરાબર આ એક સૂત્ર થયું હજી ના આવડે તો બીજું સૂત્ર એવું બની શકે લાઈ બાપા બેકરીનો ફૂલ બેકરીનો ફૂલ બહુ ભાવે એટલે બરાબર તો લાઈ બાપા બેકરીનો ફૂલ ખબર પડે બરાબર તો આ રીતે તમે એને યાદ રાખી શકશો